સબસ્ક્રાઇબ કરો આરકેસી એડ મીડિયા ચેનલને, તે પછી બેલ આઇકન દબાવો, જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળી રહે. હું સમય નથી, હું ડિરેક્ટર છું આ વેબ સિરીઝનો. તમે ગુજ્જો એલિયન વેબ સિરીઝનો એપિસોડ જોવાનું સ્ટાર્ટ કર્યું છે, પરંતુ તમે પહેલાં ટ્રેલર જોયું નહીં? તો પહેલાં તમે ટ્રેલર જુઓ, પછી એપિસોડ જોવાનું સ્ટાર્ટ કરો. કારણ કે જો તમે ટ્રેલર ના જોશો તો તમને ખબર જ નહીં પડશે કે સ્ટોરીમાં શું ચાલી રહ્યું છે. લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે. અને જો તમે ટ્રેલર જોયું હોય તો ચાલો હું તમને સ્ટોરી કહું. વેટ, હું તમને સ્ટોરી શા માટે કહું તમે જાતે જ જોઈ લો. તો ચાલો તમારા મોબાઈલની બેટરી ફૂલ કરી લો, કારણ કે આપણે જઈ રહ્યા છે હવે પૃથ્વી પર. હા, ખબર છે પૃથ્વી પર જ છે, પરંતુ સ્ટોરીના હિસાબે. તો ચાલો, લેટ્સ ગો. હલો, વિક્રમ બોલું છું. મારી વાત ધ્યાનથી સાંભળ. પેલા ગેલ છપ્પાઓની ટ્રકો તારી ચેકપોસ્ટ પાસેથી પસાર થશે. મને ખબર છે એ લોકોએ તને પહેલેથી જ ગાંધી મોકલી આપ્યા હશે. અને મારી વાત ધ્યાનથી સાંભળ, એ ગેલ છપ્પાઓની ટ્રકો ચેકપોસ્ટ પાર ના થવી જોઈએ, સમજ્યો? અને બધી ટ્રકો પકડાઈ જવી જોઈએ. 5 કિલો ગાંધી તારા ઘરે પહોંચી ગયા છે. અને જો આમ ના થયું તો તારી પોસ્ટ એવી જગ્યાએ બદલાવીશ કે વિક્રમભાઈ ના, હું ટ્રોકા આગળ નહીં જવા દઈશ, તમે ટેન્શન ના લો. હા ઠીક છે, ફોન મૂકું છું. રામ રામ. અલ્લુભાઈ, ઓ અલ્લુભાઈ ગજબ થઈ ગયું. ચેકપોસ્ટ પાસે ઇન્સ્પેક્ટર જાડેજાએ આપણી બધી ટ્રકો પકડી લીધી છે. એ જાડેજાને તો 2.5 કિલો ગાંધી તો આપ્યા હતા, હજુ શું ઓછું પડ્યું એને? ભાઈ, ત્યાં નજીકમાં વિક્રમને જોયો હતો. તું વાત કરસ? વિક્રમ! તો આ બધું કાવતરું વિક્રમનું જ છે એમ ને? ઊભો રહે, હમણાં જ મોટાને ફોન કરું છું. આજે તો ફેસલો થઈ જ જાય કે પાનેરા ગામમાં એ રહેશે કે અમે. Allahu Akbar.
મોટા હા મોટા પેલા વિક્રમે હા ખબર છે, પોલીસ પાસે આપણી ટ્રકો પકડાવી દીધી છે. ભાઈ નલ્લા, આ લાકડાનો ધંધો મેં વગર વિચારે ચાલુ નહીં કર્યો હતો. મને ખબર હતી કે વિક્રમ કંઈ ને કંઈ કાવતરું કરશે જ, ગયા વખતનો બદલો લેવા. એટલે મેં પહેલાથી જ ચંદન અને સાગના લાકડા એક જગ્યાએ છુપાવી દીધા હતા અને પેલા જે જંગલી લાકડા હતા તે ટ્રકોમાં મોકલી આપ્યા હતા. આપણી ટ્રકો છૂટી ગઈ હશે. Allahu Akbar. તું તારે મોજમાં રે નલ્લા. મારા હિસાબે પેલા વિક્રમનો ફોન તારા પર આવતો જ હશે. હા ભાઈ આવે છે. હા તો ફોન ઉપાડ. અને પેલો બિચારો જે રડતો છે એને શાંત કર. Allahu Akbar. કેમ વિક્રમ, કઈક વધારે જ હોશિયારી મારતો હતો ને? આવી ગયો ને લાઈન પર. હોશિયાર તો હું પહેલેથી જ છું. શું મને નથી ખબર? શિવાજી ટેકરી પાસે માલ છુપાવ્યો છે તારા ભાઈએ. તારા ભાઈને કોલ કર, ત્યાં માલ છે કે નહીં તે પૂછ. ઉભો રે વિક્રમ, હમણાં જ મોટાને ફોન કરું છું. રામ રામ. હેલો મોટા, પેલો વિક્રમ કહે છે કે હા નલ્લા, એ વિક્રમને કઈ રીતે ખબર પડી એ સાલું સમજાતું નથી. મને દાળમાં કંઈ કાળું લાગે છે. હા મોટા, આ વિક્રમના એકલાનું કામ નથી, જરૂર એણે કોઈનો સહારો લીધો હશે. એની માને જે હોઈએ, આપણે કેટલા ટકા, આપણે તો આપણા માલ સાથે મતલબ છે બસ. તું એને ફોન કર અને કાલે પાનેરાના અડ્ડા પર બોલાવી લે છે. કાલે ફેસલો થઈ જશે કે પાનેરા ગામમાં એ રહેશે કે આપણે. બરાબર? તો કાલે મળીએ છીએ. અમેરિકાવાળી પાર્ટી આવે છે, સોદો પતાવી દઉં. હા મોટા. હા ઠીક છે, આવી જઈશ કાલે. ફોન મૂકું છું. રામ રામ. એ સાલા ગેલ છપ્પાનો કઈ ભરોસો નહીં. અલ્લુ અર્જુને કંઈક કાવતરું જરૂર કર્યું હશે. ક્યાંક એમનો પ્લાન મને મારી નાખવાનો નહીં હોય કે? ના ના, મારે આટલી જલ્દી નથી મળી. હજુ તો વેબ સિરીઝનો પહેલો એપિસોડ શરૂ થાય છે. સ્ટાર્ટિંગમાં ક્યાં મરવાનો હોય? એક કામ કરું, મારા પંટર લોકને સાથે લઈ જાઉં, સાઉથની ફિલ્મની જેમ. એટલે પેલા બંને ગભરાઈ જશે. હલો, હું બોલું છું. હું કોણ? હું યાર હું. માદરજાત ક્યારનો હું કરે છે? તારાથી સરખું નામ નહીં બોલાતું? ભાઈ સોરી, હું વિક્રમ બોલું છું. તમે ફ્રી હોય તો ચાલો ને, એક માંડવલી પટાવા જવાનું. તમે મારા થોડા હરામી છે. તમે લોકો જો મારા પછાડી ઊભા હશો ને તો એ લોકો મારાથી ગભરાશે. પ્લીઝ યાર ચાલો ને. અને આવતા આવતા મને પણ ગાડીમાં લેતા જજો, કેમ કે મારી ગાડીમાં પંચર છે. ચલ હટ લુખ્ખો સાલો. પહેલા અમારા આગળના ગાંધી આપ, પછી બધી વાત. ચલ ફોન મૂક. ફોન કાપી નાખ્યો સાલા. મારો ડાયલોગ પણ ના બોલવા દીધો. ચાલ વાંધો નહીં, જવા દે, હું જાતે જ બોલી દઉં છું. ફોન મૂકું છું. રામ રામ. જબરું હા. આ વેબ સિરીઝની શરૂઆતમાં ડાયરેક્ટર એવા ડાયલોગ આપ્યા કે લોકોને તો એમ જ લાગ્યું હશે કે હું તો ખૂબ જ મોટો ગુંડો છું. એની માને એક પંટર આવવા માટે રાજી નથી. હવે એકલા જ જવું પડશે ને માર ખાઈને આવવું પડશે. એક મિનિટ. ઓકે